सीतानाथ समारंभम रामानंदार्य मध्यमामस्मदाचार्य पर्यांतम वंदे गुरु परंपराम पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत परमात्मने नमः। चरित्र आले से आदर्श आदर्श भक्त हनुमान अपने कालनु आले से चरित्र आदर्श भक्त हनुमान। काले हनुमानजी ने समुद्र ओळंगवा माटे जामवंतजी એને તૈયાર કરે છે અને હનુમાનજી જાય છે। એ સિવાય ત્યાં હનુમાનજીના સ્વરૂપનું મનોહર ભાષામાં ઘણું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે। ત્યાં લખ્યું છે કે એ વખતે હનુમાનજીનો 10 યોજન પહોળો અને 30 યોજન લાંબો પડછાયો વેગના કારણે સમુદ્રમાં ઘણો સુંદર જણાઈ આવતો હતો। યોજનો વિરાટ અવળું સ્વરૂપ બનાવ્યું હતું। તે પરમ તેજસ્વી મહાકાય કપિવર આકાશમાં આધાર વિનાની પાંખોવાળા પર્વત જેવા જણાતા હતા। આનાથી એમની લંબાઈ પહોળાઈના વિસ્તારનો થોડો ખ્યાલ આવે છે। આ જોઈને મેનાક પર્વત એમને વિશ્રામ લેવા માટે ઘણી બધી આજીજી કરે છે, પણ વિશ્રામ ક્યાં? પણ ભગવાન શ્રી રામનું કાર્ય પૂરું કર્યા વિના તેમને વિશ્રામ ક્યાં? તેઓ એને માત્ર અડીને જ આગળ વધી જાય છે। મેનાક પર્વત કહે છે ઘડીક વાર તમે ઘણો સમુદ્ર ઓળંગીને આવો છો, પોરો ખાઈ જાઓ, અહીંયા વિશ્રામ કરો, પણ આ તો ભગવાનના કામ માટે નીકળ્યા થાય એટલે એને વિશ્રામ તો ન હોય। અને કોઈ પણ ભગવત કાર્ય એવું છે, તમે આમાં પોરો ખાઈ ગયા એટલે પૂરું થઈ ગયું। પોરો ન હોવો જોઈએ, કઈ લક્ષ્ય તમારા લક્ષ્ય સુધી તમે પોગો નહીં ત્યાં સુધી પોરો ન હોવો જોઈએ। ભગવત કાર્ય કે કોઈ પણ કાર્ય આપણે વ્યવહારિકમાં હોય તોય નથી, ત્યાં તમે ડૂકી ગયા એટલે પૂરું થઈ ગયું ને, એટલે ઊભું નહીં રહેવાનું, હાલતું રાખવાનું। અને જે હાલ્યા છે એનું જ અત્યારે કીર્તિ છે, નામ છે, એને જ માણસો યાદ કરે છે, ને તમને મને કોણ સંભાળે છે? સુદામાને એક સમય આવી ગયો તો કાંઈ નહોતું, એનો મિત્રનગર દ્વારિકાનો હોનાઈ નગરીનો રાજા હતો, નહોતો ભાઈ? છતાંય તે અત્યારે સુદામાને આપણે યાદ કરવો પડે કે ને, કે આપણે કોઈના હગા નહોતા થતા, ભલે ને આપણે ગુજરાતમાં થઈ ગયા પણ હગા તો નહોતા જ તેને કોઈના, છતાંય આપણે યાદ કરવો પડે કે ભગવાનનો મિત્ર હતો અને ભગવાનને હોનાની દ્વારિકામાં રાજ કરતા, ના અહીંયા પોરબંદરમાં ભીખ માગતો ભલામણ। ભગવાન કે તમારું જેવું કર્મ છે ને એવું જ હું તમને આપું, તમે મારા મિત્ર ભલે રહ્યા, એમને એમ નથી આપતા। સુદામા તો એનો પરમ મિત્ર હતો પણ છતાંય નહોતું આપ્યું। રામચરિત માનસમાં શ્રી તુલસીદાસજી કહે છે, જેહી ગિરી ચરણ દેઈ હનુમંતા ચલે ઉછો ગા પાતાલ તુરંતા જીમી અમોઘ રઘુપતિ કર બાના એહી ભીતિ એહી ભાતિ સલેવું હનુમાના જલનિધિ રઘુપતિ દૂત બિચારી તે મેનાક હોહી શ્રમહારી હનુમાન તેહી પરસા કર પુની કિન્હી પ્રણામ રામ કાજુ કિને બિનુ મોહી કહા વિશ્રામ। કે હું ભગવાનના કામ માટે નીકળ્યો છું, કામ કર્યા પહેલા મને વિશ્રામ ન હોય। જે પર્વત ઉપર હનુમાનજી શરણ મુકતા હતા તે તરત જ પાતાળમાં પેસી જતો હતો, તો મેનાકની માથે પગ કેમ મૂકવો? આપણે કોઈ પણ કાર્ય લઈને હાલતા હોય, આપણા જીવનકાળનું ભગવત કાર્ય હોય કે કોઈ પણ કાર્ય હોય, એ કાર્યના લક્ષ્ય સુધી તમે પોગો નહીં ત્યાં સુધી તમારે વર્તનમાં વાણીમાં ક્યાંય ફેરફાર ન હોવો તો જ તમે તમારા ચરમસીમા સુધી પોગી શકો, નહીતર ન પોગી શકો। એક ભૂલ આખી જિંદગીના સાધનનું શૂન્ય કરી નાખશે, યાદ રાખી લેવાનું। તમારો ગમે એવો વ્યવહાર હોય, એક ભૂલના કારણે બધું વિખાઈ જાય કે નથી વિખાઈ જતું? તેમાં આધ્યાત્મમાં એવું છે, એક ભૂલ તમારા જીવનની કમાણી ખોઈ નાખે। એટલે કેવું પડે ભાઈ, ઠેઠ સુધી રામ રામ શું કામ કે ભાઈ જીવો ક્યાં સુધી ભગવાનનું નામ યાદ રાખો? એનું મેન કારણ છેલ્લે ભૂલાઈ ગયું તો, એટલે છેલ્લે યાદ રાખવા માટે જ અત્યારે મહેનત કરવાની છે। ભાઈ કે પરમાત્માને મેળવવો કોઈ મોટી વાત નથી। કોઈ એમ કહેતો ભગવાન મળી જાય કે તમારી સ્થિતિ બની જાય, કોઈ મોટી વાત નથી। સંસારનો તમારામાં અભાવ થઈ ગયો એટલે તમે તમારી ચરમસીમાએ પહોંચી ગયા, એમાં ક્યાં આખું ક્યાંય જવાનું છે? સંસારનો અભાવ થઈ ગયો, તમારે બેઠા બેઠા ભજનમાં બેઠતા હો તમે રોજ, અને આ સંસારનો તમારો અભાવ થઈ ગયો, મતલબ સહેજ નહીં, માયા પ્રતીત થાય છે એવો તમને ભાસ થઈ ગયો એટલે પૂરું થઈ ગયું। ક્યાં તમારા માટે સંસાર છે?
અને જેને જેને સંસાર માર્યા એને ઈ છું ત્યારે જ ઈવડે નીકળેલા છે. વાલ્મીકી હતો એ તો નતર મહાપાપી નહોતો ભાઈ, અજામિલ મહાપાપી નહોતા. તો વાલીઓ લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ નો થઈ ગયા. રામ આવ્યા પેલા રામાયણ લખી નાખી હતી. હવે રામ તો પછી આવ્યા હતા. જે પર્વત ઉપર હનુમાનજી શરણ મુકતા હતા તે તરત જ પાતાળમાં પેસી જતો હતો. જેવી રીતે શ્રી રામનું અમોઘ બાણ ચાલે છે તેવી જ રીતે હનુમાનજી ચાલ્યા. સમુદ્રે તેમને શ્રી રઘુનાથજીના દૂત સમજીને મેનાક પર્વતને કહ્યું કે હે મેનાક, તું આમનો થાક દૂર કરનારો થા. હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો અને પછી પ્રણામ કરીને કહ્યું કે શ્રી રામનું કાર્ય કર્યા સિવાય મને વિશ્રામ કેવો? એમ કહીને સુરસાને પોતાના બુદ્ધિબળનો પરિચય આપીને આગળ જતા જતા જ્યારે સમુદ્ર પર દ્રષ્ટિ પડે છે ત્યારે જુએ છે કે એક વિશાળકાય પ્રાણી સમુદ્રના જળ પર પડેલું છે. એ વિકરાળ મુખી રાક્ષસીને જોઈને તે વિચારવા લાગ્યા. કપિરાજ સુગ્રીવજીએ મહાપરાક્રમી છાયાગ્રાહી અદ્ભુત જીવની વાત કરી હતી તે નિસંદેહ આ જ છે. આપણે તે ભગવત કાર્ય લઈને આવીએ ને એટલે આવી વિકરાળ અહીંયા રાક્ષસી આપણા જીવનમાં એવું આવી જાય અડચણ્યું કે તમને ઉભા રાખી દે, તરત તમે ડગી જાઓ તરત ભક્તિ બધું છૂટવા મળે. જેનો હનુમાનજી જેવો દ્રઢ નિશ્ચય હોય કે મોતને વાલો કરવું પણ મૂકવું નથી, એ મણા નીકળી જાય છે. પછી ક્યારું નહીં મેળાવા તો ગયા. એટલે સંકલ્પ તમારો દ્રઢ હોવો જોઈએ. તમે રોજ સંકલ્પ લ્યો, નવો સવારમાં રોજ સંકલ્પ લ્યો, સાંજે તૂટી જાય છે. રહે છે સંકલ્પ? નથી રહેતો. પણ એક એવો સંકલ્પ લઈ લો કે ભાઈ નહીં, હવે તૂટવા જ નથી દેવો. પ્રાણ વિયા જાય ભલે વિયા જાય. જેને પ્રાણ પર્યંત જે માણસ હાલેલો છે ને એને જ પરમાત્માની પ્રાપ્તિ કરેલી છે. નહીતર અહીંયા ઘણા આવીને વિયા ગયા, કરોડો અજબો કમાઈને વિયા ગયા, બરોબર. એ અહીંયા હું સુખી થઈને જ ગયા ની કોઈ ગેરંટી છે? હું તમને આજની તારીખમાં હાલની તારીખમાં એવા માણસો બતાવું કે જેની ઘર અરબો ખરબોના માલિક છે અને મહાપુરુષોની પાસે એકાંતમાં જઈને રોતા હોય કે હવે હું કરવું? પૈસાથી જ જો બધું થતું હોય ને તો દુનિયામાં એ ખોટી વાત છે. તો વેસ્તું લઈ લે. એવો નિશ્ચય કરીને એમણે પોતાના શરીરને વધાર્યું. હનુમાનજીના શરીરને વધતું જોઈને સિંહિકા પણ પોતાનું ભયંકર મુખ ફેલાવીને હનુમાનજી તરફ દોડી. ત્યારે હનુમાનજીએ નાનું રૂપ ધરીને એના મુખમાં ઘૂસી ગયા અને પોતાના નખોથી એના મર્મ સ્થળોને ફાડી નાખ્યા. આ રીતે કુશળતા અને ધૈર્યપૂર્વક એને મારીને ફરી પહેલાની જેમ આગળ વધી ગયા. આપણને જીવનમાં મોટામાં મોટો કોઈ દગો દેતો હોય ને તો આપણું મન દે. કોણ છે? જો મન સમજી ગયું, આપણો મોટામાં મોટો શત્રુ મન. મન સમજી ગયું એટલે બધું સમજણ આવી ગયું. તમારે અહીંયા તમે સત્સંગમાં બેઠા, પછી તમે કોઈ બે માણા બીજા મળ્યા તો તમારે કેવી વાત કરવી, શું વાત કરવી, એની શુદ્ધિ તમને ક્યારે થાય? તમે સત્સંગને જેમ સેમ સાંભળો ત્યારે થાય કે આમાં આચાર વિચાર આપણામાં આવવા જ હોય તો થાય. હવે એ જ ન હોય, વિવેક ન હોય, વિનય ન હોય તો ક્યાંથી આવવાનું ભાઈ? આવે ખરું? કેવા વિચિત્ર બુદ્ધિ, કૌશલ, ધૈર્ય અને સાહસ છે. આ રીતે સમુદ્રને પાર કરીને તેઓ ત્રિકોટ પર્વત પર ઉતરી આવ્યા. વિના વિસામે 100 યોજનના સમુદ્રને ઓળંગવા છતાં પણ તેમના શરીરમાં કોઈ જાતનો થાક જણાયો નહીં. 100 યોજનનો એટલે 450 ગાવ થાય. સમુદ્ર ઓળંગ્યો તોય થાક નહોતો. આ બ્રહ્મચર્યની તાકાત છે, આ ભગવાનની ભક્તિની તાકાત છે. આપણે નાની એવી 60 વર્ષની જિંદગીમાં થાકી જાય કે ન થાકી જતા? 20 22 વર્ષના યંગ જુવાનડા હોય એમ કે હારું ભારે કરી કે ઈ થાકી જાય. તો આપણે તો ઉંમર વટાવી જાય કે થાકી જાય. કેમ કે આપણે કર્યું તો નથી કાંઈ, ભજન તો કર્યું જ નથી. આપણે આગળ બેલેન્સ તો છે નહીં. વધારાનો ટાઈમ મળ્યો તો મારી તારી કરી ઓટે બેઠા બીજું કઈ છું ન, એટલે થાકવાના જ છીએ. કોઈ પણ ને અમારી બેઠા ને હું છૂટી આપું, કોઈ પણ અનુભવ કરી લેવાનો, અખતરો કરી લેવાની છૂટી કે તમે જે વેસ્ટેજ સમય બગાડો છો ગમે ત્યાં ફોનમાં છે. હા, તમારી જીવન જરૂરિયાત વસ્તુ છે ફોન, ન વાપરો એમ નથી કહેતા, પણ જરૂર છે એટલો વાપરો. પછી હું કામ વાપરવાનું રાતના 12 1 વાગ્યા સુધી? આમાં તો તમે જેવું જોવો એવું આવવાનું જ છે.
પછી એને મૂકી જાઓ ને ઘડીક વાર માળા લઈને બેસી જાઓ, અથવા તો એમને એમ પલોઠી વાળીને ખાટલા માથે બેસી જાઓ માળા ન હોય તો, કે ભાઈ હાલો આજ મારે 15 મિનિટ કે 20 મિનિટ ભજન કરવું છે, રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કે શિવ શિવ, જે નામ તમને ગમતું હોય, જે પરમાત્માનું નામ, હજારો નામ છે, એમાંથી એક પકડી લ્યો અને અલાર્મ મૂકી જાઓ મોબાઈલમાં કે આજ મારે 20 મિનિટ બેહવું. 20 મિનિટ પૂરી થાય એટલે અલાર્મ વાગવાનો કે ન વાગવાનો, એટલે તમારો સમય પૂરો થઈ ગયો. પછી કાલ તમને એમ થયું આજ મને એટલો બધો થાક નથી લાગ્યો, તો કાલ 25 મિનિટ કરો. એમ કરતા કરતા કલાકે પોગો. પછી જોવો મજા આવે. દુનિયામાં એકે અશક્ય વસ્તુ નથી. હનુમાનજીની આગળ એટલી સિદ્ધિ ને એટલું બધું છે ને, એનું મેન કોઈ કારણ ને મેન શક્તિ હોય તો રામ નામ જ છે, બીજું શું છે એની આગળ? તુલસીદાસજી મહારાજ પાસે શું હતું? એક જ વસ્તુ કીધું, સિયારામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. અને એક જ પાસે માંગ્યું હતું. દુનિયામાં બીજા ઘણા ભગવાન હતા. વૃંદાવનમાં ગયા, મેં ઘણી વાર વાત કરેલી છે કે ભાઈ વૃંદાવનમાં તુલસીદાસજી મહારાજ ગયા તો ત્યાં તો બધે બંસીધર જ દેખાય ને, મુરલી વાળો જ બતાય કૃષ્ણ પરમાત્મા. તો તુલસીદાસજી કે ભાઈ તું 100 મારો પરમાત્મા, એ 100%ની વાત, પણ એ કે હું ધનુષ ધારીને પૂંજું, એના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરું, હું તને તો ન જ કરું. એ કે ભગવાન 100%, એમાં સંદેહ નથી, 100 એનું રૂપ જ છે, પણ હું જેને સાષ્ટાંગ દંડવત કરું ને એના હાથમાં ધનુષ છે, કે ધનુષ લઈને આવો ને તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું. આજે વૃંદાવનની અંદર રંગનાથ મંદિર છે, કોઈને જોઈએ છૂટીને ભગવાન હાથમાં ધનુષ છે. આવવું પડે પરમાત્માને, સંતો કે ને ત્યારે, એટલે ભગવાનથી મોટા સંતો છે. એના તુલસીદાસજીએ કોઈ જીવનમાં એવી ઘટના ઘટી ત્યારે એને સોપાઈ લખી હતી રામચરિત માનસમાં, બને તો રઘુબર છે બને, બિગડે તો ભરપૂર, ઓરંતે તા બને તા બનવા પે ધૂર. બને કાંઈ પણ કાર્ય બને તો ભગવાન રામથી જ બને, અને બગડે તો એનથી બગડે, બીજાથી બને મારી માટે ધૂળ સમાન છે. આ જેનો દ્રઢ વિશ્વાસ હોય એને ક્યાંય ગોતવાનો જ ઉપડા, બધી વ્યવસ્થા કરી દેતો હોય. તમે રામ રામ કરતા હોય તો આ તો રામનો દાસ છે, તમારું શું કાર્ય અટક્યું રહેવા દે ભાઈ? હનુમાનજી મહારાજ તો અટક્યું રહેવા દે, પણ તમારો ભરોસો નથી. ત્યાંથી એમણે સારી રીતે લંકાનું નિરીક્ષણ કર્યું, પછી લંકાની નજીક જઈને એની અંદર પ્રવેશ કરવા વિશે ખૂબ વિચાર કરીને છેવટે નિશ્ચય કર્યો કે રાતના સુમારે નાનું રૂપ ધરીને એમાં પ્રવેશ કરવો ઠીક રહેશે. એના પછી સંધ્યા સમયે જ્યારે તેઓ નાનકડું રૂપ ધરીને લંકાપુરીમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે દ્વારે લંકાપુરીની અધિષ્ઠાત્રી લંકીની રાક્ષસી તેમને જોઈ લીધા. એ મહાશક્તિ હતી લંકીની. એણે હનુમાનજીને ધાક ધમકાવીને જ્યારે લાત મારી ત્યારે તેમણે પોતાના ડાબા હાથનો એક મુક્કો એના શરીર પર માર્યો. એના લાગતા જ તે લોહીની ઉલટી કરતી કરતી પૃથ્વી પર પડી ગઈ. ઉઠીને બ્રહ્માજીની વાતનું સ્મરણ કરીને હનુમાનજીની સ્તુતિ કરવા લાગી અને છેવટે બોલી. લંકિનીને બ્રહ્માજીએ કીધું કે તને કોઈ પહેલી વાર મુક્કો મારે અને તું પડી જા ત્યારે સમજી લંકાનું પતન છે, એમ એનું વસન હતું બ્રહ્માજીનું. એટલે એને ફાઇનલ થઈ ગયું કે હવે કોઈ પૂર્વ લંકાનું આવી ગયા અહીંયા. આજે હું પણ ધન્ય છું જે ચિરકાળ પછી મને સંસાર બંધનનો નાશ કરનારી રઘુનાથજીની સ્મૃતિ પ્રાપ્ત થઈ તથા એમના ભક્તોનો ખૂબ દુર્લભ સંગ પણ મળ્યો. તે દશરથ પુત્ર શ્રી રામ હંમેશા મારા હૃદયમાં પ્રસન્નતાપૂર્વક નિવાસ કરો. રામચરિત માનસમાં આ પ્રસંગ આ રીતે છે. હવે હનુમાનજીના પ્રહારથી વ્યાકુળ થઈને પડી ગયા પછી સાવધ થઈને લંકિની કહે છે, હે તાત, હું ઘણી પુણ્યશાળી છું. તાત મોર અતિ પુન બહુતા, દેખ્યું નયન રામ કર દૂતા. તાત સ્વર્ગ અપબર્ગ સુખ ધરીએ તુલા એક અંગ, તુલન તાહી શકલ મિલી જો સુખ લવ સત્સંગ. હે તાત, હું ઘણી પુણ્યશાળી છું કે મેં મારો પોતાના નેત્રોથી શ્રી રામના દૂતના દર્શન કર્યા. હે તાત, સ્વર્ગનું સુખ અને મોક્ષનું સુખ બંને એક પલ્લામાં રાખો અને બીજા પલ્લામાં ક્ષણ માત્ર સત્સંગના સુખને રાખો, તો તે બધા મળીને પણ ક્ષણ માત્ર સત્સંગના સુખની બરાબરી નથી કરી શકતા. બરોબર? એક કોર સ્વર્ગનું સુખ મૂકી જો અને આપણે મહેનત એની હાટું કરી, મોક્ષ હાટું કરીએ ને, એક કોર મોક્ષનું સુખ મૂકી જો તોય એક ક્ષણ માત્ર સત્સંગના સુખની બરાબરી નથી કરી શકતા. સત્સંગ જ મોટો ને ભાઈ. એટલે તુલસીએ કીધું ને, આધી એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ,
તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એમને એમ તો ન કીધું. આ રામચરિત માનસ કે હું નથી કહેતો, અહીંયા એનું સોપાય છે, દોહો છે. સાત સ્વર્ગ અપબર્ગ સુખ ધરીએ તુલા એક અંગ, તુલ ન તાહી સકલ મિલીજો સુખ લવ સત્સંગ. એટલે એનો અર્થ એ જ થાય કે હે તાત, સ્વર્ગનું સુખ અને મોક્ષનું સુખ બંને એક તાજવામાં રાખી દો. પલ્લા એટલે તાજવા થાય. અને બીજા પલ્લામાં ક્ષણ માત્રના સત્સંગના સુખને રાખો, તો તે બધા મળીને પણ એક ક્ષણ માત્રના સત્સંગના સુખની બરાબરી નથી કરી શકતા. એક તાજવામાં સ્વર્ગનું અને મોક્ષનું બે મૂકી જો ફળ, અને એકમાં સત્સંગનું એક ક્ષણ એને કહેવાય, આંખની પાપણા મળે ને એટલે નિમેષ કહેવાય, એટલા માત્ર ક્ષણ કહેવાય. એટલું સુખ એનું સત્સંગનું મૂકી જો, તોય આની બરાબરી નથી કરતા સત્સંગની. એના પછી હનુમાનજી નાનકડું રૂપ ધરીને લંકાપુરીમાં સીતાજીની શોધ કરતા કરતા ઘણા બધા રાક્ષસોના ઘરમાં ફરી ફરીને રાવણના મહેલમાં જાય છે. આપણને એનો અનુભવ કેમ નથી થતો કે જે પાત્ર છે ને એની સામે આપણી દ્રષ્ટિ છે? કોની સામે છે? આ પાત્ર છે કે નહીં એની સામે તમારી દ્રષ્ટિ છે, એટલે એનો અનુભવ ન થાય, એની ગહનતાને તમે ન ઓળખી શકો. નહીતર આ પાત્ર રોડે ચડ્યું હોય કોણ બોલાવે? કોઈ નહીં. અને આની ભાષા ન હોય, સમજી લ્યો ને. આ તો અહીં શાસ્ત્રની બોલે કે માથે બેઠા હોય ત્યારે એ વાત થતી હોય. એટલે શાસ્ત્રને પ્રમાણ લઈને તમે તમારા જીવનમાં ઉતરો ને તો ફેર પડે ને પડે જ તે. ત્યાં રાવણના મહેલની વિચિત્ર રચના જોતા જોતા પુષ્પક વિમાનને આશ્ચર્યચકિત થઈને જુએ છે. એના પછી જે વખતે એમણે સીતાજીને ખોળવા માટે રાવણના મહેલમાં રાવણની પત્નીઓને જોઈ પોતાના મનની સ્થિતિનું વર્ણન કર્યું છે, એને જોતા જોતા એ ખબર પડે છે કે તમારી બ્રહ્મચર્ય નિષ્ઠા કેટલી ઊંચી હતી. પરસ્ત્રી દર્શનને તમે કેટલું ખરાબ સમજતા હતા. હનુમાનજી મહારાજ, તમારો કેટલો સુંદર વિશુદ્ધ ભાવ હતો. વાલ્મીકી રામાયણની કથા છે કે જ્યારે હનુમાનજી રાવણના મહેલનો ખૂણો ખૂણો ફરી વળ્યા, પણ એમને જાનકીજી ક્યાંય ન દેખાયા. એ વખતે સીતાજીને શોધવાના ઉદ્દેશ્યથી સ્ત્રીઓને જોતા જોતા એમના મનમાં ધર્મ ભયથી શંકા થઈ. તે વિચારવા લાગ્યા કે આ રીતે અંતપુરમાં સૂઈ ગયેલી પારકી સ્ત્રીઓને જોવાનું તો મારા ધર્મને એકદમ નષ્ટ કરી દેશે. આપણે બજારે શું કરતા હોય? આપણે અહીંયા એના કામ માટે ગયા હતા હનુમાનજી. આપણે બજારે આંખી હરખી રહેતી હોય બીજું શું થવાનું? એ જ થવાનું ને, જન્મો જન્માંતરના પાપ ભેગા કરવાના, બીજું કઈ નથી થવાનું. કોઈ પણ ગાડી આયલી બાઇક લઈને કોઈ પણ નીકળ્યો, હવે બેન ભારું છે, આમ વિષય આમ ઘણી વાર કહેવાય ગયેલો છે, પણ સમજાય એવો વિષય છે. અહીંથી નીકળ્યા હોય તો આપણે એને ટીકા ટિપ્પણી કરવાની, વિચાર ન કરીને આપણે સીધી કમેન્ટ કરી દઈએ કે ભાઈ આવા કેવા નીકળ્યા. એટલે પણ તમારો શું અધિકાર છે? કોણ છે તમને ખબર છે? એ બેનભાઈ છે કોણ છે? તમે એને કમેન્ટ કરવાનો અધિકાર જ નથી. તમે હું કામ ખોટા 2 જન્મો વધારો? 10 ઇન્દ્રિય છે, બરોબર, નોખી 10 ઇન્દ્રિયમાંથી તમે ગ્રહણ કરો છો પાપને. પુણ્યના તો 3 જ ઇન્દ્રિયથી થાય છે, બાકી 10 થી તો તમે લ્યો છો. તો લ્યો શું કામ ભાઈ? જન્મો જન્માંતરના નોખા જન્મો ભેગા શું કામ કરો? મારા ધર્મને એકદમ નષ્ટ કરી દેશે, પરંતુ આ પરસ્ત્રીઓને મેં કામ બુદ્ધિથી નથી જોઈ. આ દ્રષ્ટિથી મારા મનમાં જરા પણ વિકાર નથી થયો. બધી ઇન્દ્રિયોની સારી ખરાબ વૃત્તિઓનું કારણ મન જ છે. બધી ઇન્દ્રિયોની હારી મોળી વૃત્તિ થાય છે, એમાં ઉત્પન્ન થાય છે વૃત્તિ, એનું કારણ મોટું મન છે. 10 ઇન્દ્રિયનું ગ્રહણ કોણ કરે? મન. જે કઈ આવે મન જ ગ્રહણ કરે. તમને અહીંયા કોઈ કીધું હોય તો તમારા મનને ખબર પડે કે મને કોઈ કીધું, વાળમાં અડ્યું હોય તો ખબર પડે કે મને કોઈ કીધું. આખા શરીરમાં ગમે ત્યાં તમને કાંટો વાગ્યો હોય તો ખબર ક્યાં પડે? અહીંયા પડે કે મને કાંટો વાગ્યો, એમ કે છે ને. એટલે બધી ખાટું ખોરું ગળ્યું કે દુર્ગંધ આવતી હોય કે સુગંધ આવતી હોય, કોઈ અપશબ્દો કીધા હોય કે જે કઈ છું હોય, મતલબમાં બધું મન ગ્રહણ કરે. સારું મોડું તો તમને નરકે મન જ લઈ જાય. તમે આખો દી એનું કીધું કરો છો ને, 12 કલાક તો કરો છો ભાઈ, તો 1 કલાક તમારે એને સમજાવવું જોઈએ ને કે ભાઈ 11 કલાક મેં તારું કીધું કર્યું કે 12 કલાક કર્યું. 1 કલાક હવે તું મારું કીધું કરીને હાલ સત્સંગમાં જવું છે તો
તો તમને મારી નાખે મન? ન મારે. પણ ત્યાં તમે તમારો નિશ્ચય નથી થતો, તમે મનના ગુલામ બની ગયા. શું બની ગયા? કે આજ મને પગ દુખે, કે આજ નથી જવાલો, હોઈ જાય. ત્યાં મનને તો ઈ જ કામ હોય, બગા હું હોય જ તે એમાં તો, બરોબર. ઈ કે નથી જવાલો, હોઈ જાવ. ત્યાં તરત હોઈ જાય આપણે. એવું છે. અને મારું મન બધી રીતે નિર્વિકાર છે, એના સિવાય સીતાજીને અન્ય પદ્ધતિથી હું શોધી પણ નથી શકતો. સ્ત્રીઓને શોધતી વખતે સ્ત્રીઓની જ વચ્ચે શોધવું પડે છે, વગેરે આવા સુંદર વિચાર અને આવો વિશુદ્ધ ભાવ તમારા જ લાયક છે. સાધકોએ આનાથી વિશેષ શીખ ગ્રહણ કરવી જોઈએ અને વિકટ સ્થિતિમાં પોતાના મનમાં કોઈ પ્રકારનો પણ વિકાર ન આવવા દેવો જોઈએ. એ વાલ્મીકી રામાયણમાં સીતાજીની શોધનું ઘણું જ વિચિત્ર અને વિસ્તૃત વર્ણન છે. અહીં એમાંથી ખૂબ જ થોડા પ્રસંગનું નિદર્શન માત્ર કરવામાં આવ્યું છે. રાવણ બહુ ચતુર હતો, ગાંડો નહોતો. નગર બધી એની રાણીઓ મહેલમાં હતી, પણ સીતાજીને બહાર હું કામ રાખ્યા હતા? સમજદાર હતો, એને ખબર હતી આ જગદંબા જાનકી છે, અખિલ બ્રહ્માંડની જનેતા છે. આને મહેલમાં એટલે અહીંયા ને અમારું બધું બળીને ખાક થઈ જાય. એટલે એને અશોક વાટિકામાં રાખ્યા હતા. અને એના રાવણ એને અડ્યોય નહોતો, સીતાજીને સ્પર્શ નહોતો કર્યો. નગર એ તો પૃથ્વીનો સમ્રાટ હતો, નહોતો ભાઈ એ જમીનો. તારે તો એ બધું કરીએ કેમ હતો, પણ એને ખબર હતી પતન થઈ જાય. રામચરિત માનસમાં લખ્યું છે કે સીતાજીને શોધવા માટે લંકામાં ફરતા ફરતા હનુમાનજીની દ્રષ્ટિ એક સુંદર ભવન પર પડે છે, અને જેના પર ભગવાન શ્રી રામના આયુધ અંકિત કરાયા છે. ભક્ત હોય એનું ઘર હસતું ન રહે. આ વિભીષણના ઘર માથે નજર પડી કે અહીંયા બધા ભગવાનના ધનુષના એના બધા ચિત્રો દોરેલા આયુધોના. તુલસીનો છોડ એની શોભા વધારી રહ્યો છે. આ જોઈને એનો તેઓ વિચારવા લાગે છે કે અહીં તો રાક્ષસોનો જ નિવાસ છે, અહીં સજ્જનો શાથી નિવાસ કરવા લાગ્યા? કે આ લંકાની અંદર રાક્ષસો જ રહેશે, અહીંયા સજ્જન કેમ? એમ. એ જ વખતે વિભીષણ જાગી ઉઠે છે અને વારંવાર શ્રી રામનું સ્મરણ કરે છે. આ જોઈને હનુમાનજીએ વિચાર્યું કે નિશંક આ કોઈ ભગવાનનો ભક્ત છે. આની સાથે જરૂર ઓળખાણ કરવી જોઈએ. સાધુથી ક્યારેય કાર્યની હાનિ નથી થઈ શકતી. તમારો કોઈ પણ જીવનનો પ્રશ્ન હોય, મેં આગળ કેમ વાત કરી કે મારે કોઈ પ્રશ્ન એમ પૂછ્યું બાબજી આમ કેમ, એટલે પૂછી લેવું જરૂરી. આપણે મોટા સુરમાં થઈ ગયા એમ કરીને હાલ્યું નહીં જવાનું. કેમ કે આપણે તો હજી એક પગથિયું નથી ચડ્યા. હું એમ માનું હું એક પગથિયું નથી ચડ્યો ભાઈ. આ તો શાસ્ત્રોના આધારે બે શબ્દો બોલીએ કે ગુરુ મહારાજની કૃપાથી. બાકી આપણે શું હતા અને આપણે શું હેસિયત છે બોલવાની? જરાય નહીં. એટલે અહીં હનુમાનજી કહે છે કે ભક્તથી ક્યારેય સાધુથી ક્યારેય કાર્યની હાનિ નથી થઈ શકતી. હું કદાચ આ ગોતવા આવ્યો છું, સીતાજીની શોધ કરવા આવ્યો છું, તો અહીંયા કોઈ હાનિ થશે નહીં એમ. વિપ્ર રૂપ ધરી બસન સુનાયે, સુનત વિભીષણ ઉઠી તહ આયે, કરી પ્રણામ પુષી ફૂલ સાઈ, કરી પ્રણામ પુષી કુશલાઈ, વિપ્ર કહું નિજ કથા બુજાઈ, કી તુમ હરી દાસન મહ કોઈ, મોરે હૃદય પ્રીતિ અતિ હોઈ, કી તુમ રામુ દિન અનુરાગી, આયહુ મોહી કરણ બડ ભાગી, તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ, સુનત જુગલ તન પુલંકત મન મગન સુમીરી ગુણગ્રામ. બ્રાહ્મણનું રૂપ ધરીને હનુમાનજીએ તેમને વસન સાંભળ્યા. સાંભળતા જ વિભીષણ ઉઠીને ત્યાં આવ્યા. પ્રણામ કરીને કુશળતા પૂછી અને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, આપની કથા સારી રીતે કહી સંભળાવો. શું તમે હરિભક્તોમાંથી કોઈ છો? કેમ કે આપને જોઈને મારા હૃદયમાં ઘણો પ્રેમ ઉભરાય છે. અથવા શું આપ દિનોને પ્રેમ કરનારા સ્વયં શ્રી રામજી છો, કે જે મને ભાગ્યશાળી બનાવવા ઘરે બેઠા દર્શન આપીને કૃતાર્થ કરવા માટે આવ્યા છો? એને વિશ્વાસ કેટલો હશે? રાવણની લંકામાં રહીને રામની આશાએ બેઠો હતો, અને આપણે રામના રાજમાં થઈને રામની વાટ ન જોતા કે મને મળશે કે નહીં મળે. એ ભરોસો નથી આપણને. દુઃખની વાત તો ઈ છે. બોલો તો રાવણની લંકામાં કે જ્યાં કોઈ નહોતું, ન્યાયી રામની આશાએ બેઠો હતો કે અહીંયા પરમાત્મા આવશે, અને એનો દ્રઢ વિશ્વાસ કેવો! રાવણે લાત મારીને વયો ગયો તો ભગવાને પહેલા આવતા વેત જ કીધું લંકેશ. ઓલાને મહેનત કરીને લેવી પડી છે લંકાને, ઓલાને પ્રેમથી આપી દીધી રામ. એ કાલા તારી
જીતીને તને જ દેવાની છે, મારી નથી. આ કૃપા તો જુઓ. આ સાંભળીને હનુમાનજીએ શ્રી રામજીની આ બધી કથા કહીને પોતાનું નામ બતાવ્યું. સાંભળતા જ બંનેના શરીર પુલંકિત થઈ ગયા અને શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહનું સ્મરણ કરીને બંનેના મન પ્રેમ અને આનંદમાં વિભોર થઈ ગયા. ભક્ત કે સાધુ સાધુ મળતા હોય ને બે પરસ્પર પ્રેમી હોય ને ત્યારે એની બહુ દશા જોવા જેવી હોય. ભગવાનના ભક્તોમાં પરસ્પર સ્વાભાવિક પ્રેમ કેવો હોવો જોઈએ એનું અહીં ઘણું સુંદર ચિત્ર ખેંચવામાં આવ્યું છે. વિભીષણજી કહે છે, તાત કબહુ મોહી જાની અનાથા કરી હહી કૃપા ભાનુકુલ નાથા તામસ તનુ કશુ સાધન નાહી પ્રીતિન પદ સરોજ મન માહી અબ મોહી ભા ભરોસ હનુમંતા બિનુ હરિકૃપા મિલહી નહીં સંતા. અહીંયા વિભીષણજી કહે છે કે હવે મને ભરોસો થઈ ગયો કે સંતની કૃપા, હવે એ કે મને ભરોસો થઈ ગયો કે બિનુ હરિકૃપા કોઈ સંત ન મળે. ભગવાનની કૃપા હોય ને ત્યારે જ તમને કોઈ સંતનો ભેટો થાય, ત્યારે જ સત્સંગ કે બે શબ્દો સાંભળવા મળે. નહીતર તો ગામમાં ઘણા કરતાય હોય છે ને આપણે જાતાય હોય છે પણ ક્યારેય એમાં આપણે સાંટો પીડ્યો નથી. પણ તમારા મનને ખેંચીને લાવતું હોય તો કોઈ તમારી માથે પરમાત્માની કૃપા હોય એમ સમજી લેવાનું, ત્યારે જ અહીંયા લાવી શકે. તો આખું ગામ હોતું ભાઈ 1500 માણાની વસ્તી છે નથી એમાં 20 જણાને જ તે ઊંચું. પણ કાંઈક તમારી માથે પૂર્વનું કંઈક ભજન હશે, કાંઈક કૃપા પરમાત્માની છે, ગુરુ મહારાજની છે, કાંઈક તમે આ જન્મમાં થોડું ઘણું કર્યું છે ત્યારે જ તમે ડગલું ભરી શકો. નકર આ સલાખો ઠેલ્યું નથી પણ બેહાય નહીં બાપુ. હે તાત મને અનાથ માનીને સૂર્યવંશના સ્વામી શ્રી રામચંદ્રજી શું ક્યારેય મારા પર કૃપા કરશે? મારું તામસી શરીર હોવાને લીધે કોઈ સાધન થઈ નથી શકતું. કેમ કે રાક્ષસી કુળમાં જન્મ હતો એનો, રાક્ષસ કુળમાં એટલે તામસ કહેવાય, એટલે સાધન ભજન થઈ ન કે ન તો મનમાં શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં પ્રેમ છે, પરંતુ હે હનુમાન હવે મને વિશ્વાસ થઈ ગયો કે શ્રી રામજીની મારા પર કૃપા છે, કેમ કે હરિની કૃપા વગર સંત મળતા નથી. પરમાત્માની કૃપા હોય તો જ તમને સંતનો ભેટો થાય. ત્યારે હનુમાનજી કહે છે, સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ કરહી સદા સેવક પર પ્રીતિ. હનુમાનજી કે ભગવાનની એક રીત છે, એનો સેવક હોય એની માથે સદાય પ્રીત કરતા હોય ભગવાન. સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ કરહી સદા સેવક પર પ્રીતિ કહું કવન મેં પરમ કુલીના કપી સંસલ સબહી વિધિહીના. એ કે તું એમ કે હું તામસ છું તો હું તો એ કે કપી એટલે વાનર થાય અને એનું મન ક્યારેય સ્થિર ન હોય. વાનરનું મન પશુમાં બધાય કરતા સંસળ મન વાળું કોઈ પશુ હોય તો વાનર હોય, એનું સ્થિર ક્યારેય મન ન હોય. તો જો કુળનું એનું બધું તું વાત કરતો હોય તો એ કે હું તો વાનર છું, મને કેમ મળે? તો એટલે કે એવું કોઈ ભગવાન પાસે એવું કઈ છે નહીં એમ હનુમાનજી સાબિત કરે છે. એટલે કે છે કહું કવન મેં પરમ કુલીના, એ હું ક્યાં પરમ કુળનો છું. કપી સંસલ સબહી વિધિ હીના અસમે અધમ સખા સુન મોહુ પર રઘુબીર કિન્હી કૃપા સુમિરી ગુણ ભરે બિલોસન નીર જાનતહુ અબ સ્વામી બિચારી ફિરહી તે કાહેન હોહી દુખારી એહી વિધિ કહત રામ ગુણ ગ્રામા પાવા અની બ્રાસ્ય બિશ્રામા. હે વિભીષણ સાંભળો, પ્રભુની આ જ રીતિ છે કે તેઓ સેવક પર હંમેશા પ્રેમ રાખે છે. ભલા આપ કહો છો હું ક્યાં મોટા કુળવાન જાતિનો છું, સંસળ વાનર છું અને બધી રીતે હીન છું. તમે એમ કહો હું તામસ છું તો હું બધી રીતે કે હીન છું, હું ક્યાં ઊંચ કોટીનો છું. હે સખા સાંભળો, હું આવો અધમ છું છતાં શ્રી રામચંદ્રજીએ તો મારા પર પણ કૃપા જ કરી છે. આપણી માથે નહીં કરે કે ભરોસો નથી. ભગવાનના ગુણોનું સ્મરણ કરીને હનુમાનજીના બંને નેત્રો પ્રેમાશ્રુથી ભરાઈ આવ્યા. જેઓ જાણતા હોવા છતાં આવા સ્વામી શ્રી રઘુનાથજીને ભૂલીને વિષયોની પાછળ ભટકતા ફરે છે, તેઓ દુઃખી કેમ ન થાય? આ પ્રમાણે શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહને કહેતા કહેતા તેમણે અનિર્વચનીય શાંતિ પ્રાપ્ત કરી. કેટલો સુંદર દૈન્ય ભાવ, અતુલ વિશ્વાસ, અનન્ય ભગવત પ્રેમ છે. એના પછી વિભીષણ પાસેથી બધી ખબર મેળવી હનુમાનજી અશોક વાટિકામાં જઈને સીતાજીને જુએ છે અને મનોમન એમને પ્રણામ કરે છે. અશોક વાટિકામાં જઈને સીતાજીને મળવા માટે હનુમાનજીએ
કેટલી બુદ્ધિમત્તા અને યુક્તિઓથી કામ લીધું છે. એનું વર્ણન વાલ્મીકી રામાયણમાં ઘણું વિસ્તૃત છે. ત્યાં લખ્યું છે કે ઘણી જાતિની યુક્તિઓ કરીને સીતાજીને મળવાનો ઉપાય વિચારતા છેવટે હનુમાનજી બધી સાવધતા સાથે એક સઘન વૃક્ષના પાંદડાઓમાં છુપાઈને બેસી જાય છે અને ત્યાંથી જ બધી બાજુ દ્રષ્ટિ ફેરવીને જુએ છે. જોતામાં એમની દ્રષ્ટિ સીતાજી પર પડે છે. એમને જોઈને કેટલાય સિંહો વડે અનુમાન લગાવીને એ નિશ્ચય કરે છે કે આ જ જનકનંદિની સીતાજી છે. ત્યાં એમણે સીતાજીની રહેણી કરણી અને સ્વભાવનું ઘણું જ વિચિત્ર વર્ણન કર્યું છે. સીતાજીના આભૂષણોને જોઈને એમનું અનુમાન કરે છે કે ભગવાન શ્રી રામે સીતાજીના અંગોમાં જે જે આભૂષણોની ચર્ચા કરી હતી તે બધા આમના અંગોમાં દેખાઈ રહ્યા છે. આમાંથી માત્ર તે જ નથી જોવા મળતા જે એમણે ઋષિમુખ પર્વત પર પાડી નાખ્યા હતા. જે ઘરના ઋષિમુખ પર્વત પર ઘા કરી દીધો પોટલીનો, એ જ નથી. બાકી ભગવાને જે કીધી બધી વસ્તુ છે. આ જ રીતે એમના રૂપ અને ગુણોને જોઈને ખૂબ બુદ્ધિમત્તાથી એમણે નિશ્ચય કરી લીધો કે નિસંદેહ આ જ સીતાજી. આ જ નિશ્ચય થઈ જતા એમણે સીતાજીના દુઃખથી ઘણું દુઃખ થયું અને તે મનોમન ઘણો વિલાપ કરવા લાગ્યા. એના પછી સીતાજી સાથે કઈ રીતે વાતચીત કરવી જોઈએ, કયા સમયે અને કેવી રીતે મળવું જોઈએ, કઈ રીતે એમને વિશ્વાસ અપાવવો જોઈએ કે હું રામચંદ્રજીનો દાસ છું, રામચંદ્રજીનો દાસ છું. સીતાજીને કોઈ પણ રીતે પોતાના નિશ્ચયથી વિચલિત નથી થતા. છેવટે રાવણ ચાલ્યો જાય છે. આ વિષય પર તેમણે ઘણીવાર વિશાળ કુશળતા પ્રગટ કરી છે. ઠીક તે જ વખતે રાવણ ઘણી બધી રાક્ષસીઓને સાથે લઈને ત્યાં પહોંચી જાય છે. હનુમાનજી વિચારે છે ત્યાં રાવણ આવી જાય છે. સીતાજીને ઘણી રીતે ભય બતાવીને પોતાને આધીન કરવાનો પ્રયત્ન કરે છે, પણ સીતાજી કોઈ પણ રીતે પોતાના નિશ્ચયથી વિચલિત થતા નથી અને છેવટે રાવણ ચાલ્યો જાય છે. ત્યારે એમની આજ્ઞા પ્રમાણે રાક્ષસીઓ અનેક રીતે સીતાજીને ભય બતાવે છે. એ જ વખતે ત્રિજટા નામની રાક્ષસી પોતાના સ્વપ્નની વાત કહીને સીતાજીને ધૈર્ય આપે છે અને એની વાતો સાંભળીને તે ભયાનક રાક્ષસીઓ પણ શાંત પડી જાય છે. સીતાજી વિરહથી વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગે છે. ત્યારે હનુમાનજી સીતાજીને મળવાનો યોગ્ય મોકો જોઈને પોતાના પૂર્વ નિશ્ચિત વિચાર પ્રમાણે શ્રી રામની કથાનું વર્ણન કરવા લાગી જાય છે. શ્રી રઘુનાથજીનું અઘોપાંત સમસ્ત ચરિત્ર સાંભળીને સીતાજીને ઘણું આશ્ચર્ય થયું. અધ્યાત્મ રામાયણમાં લખ્યું છે કે અંતે એમણે વિચાર્યું કે આ સ્વપ્ન છે કે ભ્રમ તો નથી ને, એવો વિચાર કરીને તે કહેવા લાગ્યા, એન મેં કર્ણ પિયુષમ વસનમ સમુદીરીતમ. અધ્યાત્મ રામાયણનો શ્લોક છે. જેમણે મારા કાનોને અમૃત સમાન પ્રિય લાગનારા વસન સંભળાવ્યા તે પ્રિય ભાષી મહાભાગ મારી સામે પ્રગટ થાય. આવું સીતાજી બોલે છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતા